નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં બુખારી દાદાના નિશાનોનું આગમન હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। અમદાવાદના જમાલપુર સ્થિત બુખારી દાદાના છેલ્લેથી 30 જેટલા નિશાનો સાથેની પગપાળા મેદની મંગળવારે ધોળકા ખાતે પરોઢીએ લીલેજપુર વિસ્તારમાં આવેલ પીર હઝરત સૈયદ નઝમુદ્દીન ફઝલે અલી ચિશ્તીની દરગાહ ખાતે આવી પહોંચી હતી, જ્યાંથી સવારે 10 વાગે પીર સૈયદ હજરત મહેમૂદ શાહ દાદાના નિશાનોનું ધોળકા નગરમાં આગમન થયું હતું। ધૂમ દાદા ધૂમ બુખારીના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ નિશાનો સાથેનું જુલુસ નવી નગરપાલિકાથી મોહમ્મદી સ્કૂલ પાસે આવી પહોંચ્યું હતું, જ્યાં ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા, ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નુરજહાબેન સૈયદ, મ્યુનિસિપલ કાઉન્સિલરો સાકર મિયા મલિક, આમિરભાઈ ટિંબલિયા, કોંગ્રેસ અગ્રણીઓ હરીશભાઈ પરમાર, જગદીશભાઈ ઝાલા, જિગ્નેશ શ્રીગોળ, મિતેશ મકવાણા વગેરેએ બુખારી દાદાના નિશાનોનું સ્વાગત કર્યું હતું। મંસૂરી એમઆઈ કુપ્પીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અમદાવાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સલીમભાઈ મિર્ઝા, ભાજપ અગ્રણીઓ કમલ રાવલ અને પિયુષ કરેલિયાએ સ્વાગત કર્યું હતું। પીરાન પીરના છિલ્લા પાસે મુસ્લિમ ધર્મગુરુ સૈયદ બબન મિયા કાદરી બાવા સાહેબે સ્વાગત કર્યું હતું। ટાવર બજાર ચોકમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, ભાજપ અગ્રણીઓ માઝિદ મિયા મલેક, સમીરભાઈ મંસૂરી સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરો અને ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાએ બુખારી દાદાના નિશાનોનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ નિશાન ધોળકા જૂના બસ સ્ટેશન પાસે પીર હઝરત બાવાની દરગાહ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં મુસ્લિમ ધર્મગુરુ સૈયદ ઉસદુદ્દીન મિયા હુસેની સાહેબ, દરગાહ કમિટીના પ્રમુખ ફારૂક મિયા પરમાર અને દરગાહ કમિટીના સભ્યોએ બુખારી દાદાના નિશાનોનું સ્વાગત કર્યું હતું। મલ્લાવ તળાવ રોડ પર ભોપલા મસ્જિદ પાસે પીરઝાદા વાડ અને મલ્લાવ યંગ યુનિયન દ્વારા ભડિયાદ જતા પદયાત્રીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ નિમિત્તે અયુબ ખાન પઠાણ, વસીદ હૈદર પીરઝાદા, સફીભાઈ, અનીશભાઈ, મોઇન બાપુ, મકસૂદભાઈ, જુનેદ બાપુ, તનવીરભાઈ, તુફેલભાઈ, કોંગ્રેસ અગ્રણીઓ મુસ્તનભાઈ લાટીવાલા, મુન્નાભાઈ રાધનપુરી, હિનાબેન મકવાણા, શર્મિષ્ઠાબેન ચૌહાણ, ઇસ્માલભાઈ ગાચી, મનસુર ખાન તાલુકદાર, ફિરોઝખાન પઠાણ, વિક્રમસિંહ વાઘેલા હાજર રહ્યા હતા। આજ રોજ પીર મહેમૂદ શાહ બુખારી રહેમતુલ્લાહ અલૈની મેજની આજ સવારે ધોળકા મુકામે આવી અને પીર નજુમિયા દાદાની દરગાહથી પીર હઝરત શાહ દાદાની દરગાહમાં અત્યારે 2:30 વાગે આવ્યા છે। નજુમિયા બાવાની દરગાહથી લઈને ધોળકામાં ફરતા ફરતા જ્યારે આવ્યા તો આખા ગામના પબ્લિકે એમનું ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું છે અને આવતીકાલે સવારમાં 9 વાગે આ મેદની ભરિયાદ શરીફ જવા માટે નીકળશે। અને એ વખતે હું ધોળકાની તમામ ધર્મપ્રેમી જનતાને અપીલ કરું છું કે સવારમાં આમને વળામણા કરવા માટે તમામ જનતા ધોળકા દરગાહ શરીફમાં પધારે એવી હું દરગાહ કમિટી તરફથી અને પીર મહેમૂદ શાહ બુખારી મેદની કમિટી તરફથી હું બધાને અપીલ કરું છું। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।